ગુજરાત રાજ્યમાં આવતીકાલથી મા દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દશામાનું વ્રત શરૂ થઈ રહ્યું હોવાને અંતર્ગત આજરોજ દહેગામ શહેરની રાખડીઓની દુકાનોમાં મીઠાઈઓ ફૂલો અને પૂજાપાની દુકાનોમાં ખરીદી કરવા માટે મોટી કતારો જોવા મળી આવી હતી। તેમાં મહિલાઓ અને દીકરીઓ દશામાની મૂર્તિ ખરીદવા માટે તાલુકાના ગામડાઓમાંથી દહેગામ શહેરમાં આવતા હોવાથી તેમજ દહેગામ શહેરની મહિલાઓ દશામાની મૂર્તિ ખરીદવા માટે આવતા હોવાથી જાણે કે મેળો ભરાયો તેવા દ્રશ્યો સર્જાયા હતા। આખા રસ્તાઓ બ્લોક થઈ જવા પામ્યા હોય તેવી ભીડ જોવા મળી હતી। મા દશામાની મૂર્તિઓના ભાવ વધી ગયેલા હોવા છતાં પણ દશામાના ભક્તો અને સેવકો માના પ્રત્યે અપરંપાર પ્રેમ હોવાથી દશામાની મૂર્તિ ખરીદીની તેની સેવા અર્ચના આવતીકાલથી કરશે। તો હાલમાં તે શહેરના મુખ્ય માર્ગો ચારે બાજુ ભારે ભીડથી ચક્કાજામ બની ગયા છે અને ટ્રાફિક સમસ્યા પણ વધી જવા પામી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।